રામપુરા મોટા રામપુરા અંદર ડેરીવાળા ભાજપવાળા માણસ શંકર ચૌધરી ફોન કરે છે કળબી ચૌધરીને એમ કે હે થરાદ તાલુકામાં જવા માટે એનું દૂધ લેવામાં આવશે ને કે ધાના તાલુકામાં જવા માગશે તો એને દૂધ લેવામાં આવશે નહીં. શંકર ચૌધરી કહે છે ડેરીવાળા ડેરી ફોન કરે છે અને ધાના તાલુકા અંદર ને બનાસકાંઠે રહેવું છે પણ ખોટી ફોરમ ભરે છે. પછી કહે છે કે અમે પાલનપુર જિલ્લામાં ફોરમ ભરી પણ એ રીતે ચાલ રમીને થરાદ તાલુકાનું ફોરમ ભરે છે એની કોઈ સ્વીકારશે નહીં. ભગવાન માફ નહીં કરે. થરાદ તાલુકાના ગરીબ અભણે ધાના તાલુકા ગરીબ અભણે ડેરી કળબી ચૌધરી પટેલે બેઠા હોય ડેરીવાળા મંત્રીઓ અને ચાલ રમે કે લાવો ફોરમ ભરો ફોરમ પણ એને ભાવ થરાદને ફોરમ ભરી એને લેવા સ્વીકારશો નહીં. અને ધાના તાલુકા ગરીબને ધાના તાલુકાના પાલનપુર સાથે જોડાવેલા છે જિંદગીથી અને આ ફોન મહેરબાની કરીને ભગવાન માફ નહીં કરે ને દગો ચાલ રમે અને શંકર ચૌધરીને માફ નહીં કરે નહીં. હા અને ખોટું ભગવાન કરશે એનો જિંદગી ભલો નહીં કરે. આવી રીતે જડિયા ગામ એક રામપુરા અંદર અને કળવી ચૌધરી અને ડેરી મંત્રી બનાવ્યા છે શંકર ચૌધરીએ. ભાળી માણસો બેરા ડેરી અને ડેરી એમ કે આપણે ગરીબ ઠાકોર સમાજ ભીલ સમાજ અને ઠાકોર બારીઓને વાસને બાઈક વાંચી દઈ અને કંઈક લવ બેન સહી કરો આપણે પાલનપુર જવા માટે પણ પાલનપુર દગાપાળ કરીને થરાદ વાવ જિલ્લામાં એનું કરીને ફોરમ ભરે છે. એની વાત ભગવાન માફ નહીં કરીને સ્વીકારશે નહીં. અને ભૂપેન્દ્રની વાત આ વાત સ્વીકારશે ના. ડેરીવાળા શંકર ચૌધરી થરાદવાળા શંકર ચૌધરી ઉદ્યોગ અને શંકર ચૌધરી આ ચાલ રમે છે બાપરે. કળબી માથે થળિયા ભાજપવાળા ખોટું કરાવે છે. એ ભગવાન અને ખોટું કરી દે ગરીબને સારું કરી દે અને મારો ભગવાન બનાસકાંઠો તાલુકો પાલનપુર સાથે રહેવો જોઈએ. એ ભગવાન ઈશ્વરવાળા એ મહાદેવ મારો તાલુકો પાલનપુર સાથે જોડાયેલો છે અને ભગવાન મારા પાલનપુર સાથે રાખે અને ભગવાન શંકર ચૌધરીને માફ નહીં કરે. ખોટી ડેરી ફોન કરે કળબી ચૌધરી કળબી સમાજને કે આપણે જેટલા ગરીબ વગરને વાદે ડેરી ભરાવે છે ફોરમ ભરવું પડે દગાપાળી કરીને થરાદના ફોરમ ભરે છે એ ભગવાન માફ નહીં કરે. અમારે પાલનપુર રહેવાનું છે જરૂર. જિંદગી મારો જનક ભૂમિ પાલનપુર સાથે જોડાયેલી છે અને આ છેતરપાહળી કરી અને ભાવ થરાદ મોકલે છે ભગવાન માફ નહીં કરે.